ચોથા મુદ્દાની વાત કરીએ તો અમેરિકન રાજકારણમાં ફરી એકવાર યુદ્ધ અને સંવિધાનિક પ્રક્રિયાને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ સામે હવે મોટો રાજકીય પડકાર ઊભો થયો છે, કારણ કે ઈરાન સાથે ચાલુ તણાવ વચ્ચે તેમને 1 મે પહેલા સેનેટની મંજૂરી લેવી ફરજિયાત બની ગઈ છે। અમેરિકી બંધારણ મુજબ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે 60 દિવસની અંદર સંસદની મંજૂરી જરૂરી હોય છે। ટ્રમ્પે યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરી કરી હતી અને 2 માર્ચે સંસદને જાણ કરી હતી, જેના કારણે હવે સમય મર્યાદા ઝડપથી નજીક આવી રહી છે। પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીના અંદાજે 10 સાંસદો જ આ યુદ્ધના વિરોધમાં છે। બીજી તરફ ડેમોક્રેટિક પાર્ટી એકજૂટ થઈને વિરોધ કરવાની તૈયારીમાં છે। આ રાજકીય ગણિત વચ્ચે ટ્રમ્પ માટે સંસદમાંથી મંજૂરી મેળવવી ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બની શકે છે। તેથી જ તેઓ વારંવાર યુદ્ધ વિરામની વાત કરીને તણાવ ઘટાડવાનો પ્રયાસ તો કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ સંસદનો સામનો કરશે કે પછી 1 મે પહેલા કોઈ મોટો નિર્ણય લઈને પરિસ્થિતિને બદલી નાખશે। અને વારંવાર ટ્રમ્પ દ્વારા ઈરાનના રાષ્ટ્રપતિની સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને ટ્રમ્પ કહી રહ્યા છે કે યુદ્ધ વિરામ કરવામાં આવશે, યુદ્ધ વિરામની તૈયારીઓ થઈ રહી છે। પરંતુ બીજી તરફ હવે ઈરાન પણ ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ વિરામ જે છે તેની વાતોને નકારી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વિદેશી બાબતના જાણકાર જગદીશ વ્યાસ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, શું ટ્રમ્પ હવે 60 દિવસની જે અવધિ છે તેને તોડશે? હાજી, હવે આપણે જંગલના રાજા સિંહની વાત કર્યા પછી હવે ટ્રમ્પની વાત કરવાની આવે છે। ટ્રમ્પમાં અત્યારે આપણે જોઈએ છે ઘણા દિવસથી રોજ કંઈક ને કંઈક નવી નવી વાતો નીકળ્યા કરે છે એની, અને એના કારણે આપણે બધા દેશોને મોટું કન્ફ્યુઝન ઊભું થયેલું છે। એટલે હવે પરિસ્થિતિ એવી છે કે એમને ત્યાંથી એ લોકોના કોંગ્રેસમાંથી એપ્રુવલ લેવું ફરજિયાત છે। હવે પરિસ્થિતિ એ છે કે રિપબ્લિકન પાર્ટીની મેજોરિટી છે, અને રિપબ્લિકન પાર્ટીના અત્યારે ગૂંચવાડો એ છે કે એમને અમુક સિદ્ધાંતો, અમુક એપ્રોચ ટ્રમ્પનો પસંદ નથી, પરંતુ પોતાની પાર્ટી માટે થઈને એમણે કરવું પડે છે। તે છતાં પણ લગભગ 10 થી 12 કોંગ્રેસમેન આ રીતે એના વિરોધમાં છે। એટલે એવું લાગે છે કે એમનું જે પ્રપોઝલ છે એ પાસ નહીં થાય। 2 કારણસર, એક તો આ જે મેં કહ્યું, અને બીજું કારણ કે જો યુદ્ધને ચાલુ રાખવાનું ઓકે થશે મેજોરિટી, તો બીજા લગભગ $500 બિલિયન નું એપ્રુવલ આપવું પડશે, કે જે એના માટે તૈયાર નથી। રિપબ્લિકન પાર્ટી આમ ખૂબ ડિસિપ્લિન છે, અને એમને જવાબદારી છે કે $37 ટ્રિલિયન નું દેશ ઉપર દેવું છે, એના માટે એમને સ્ટ્રેટેજિક પગલા લેવા છે। પરંતુ જે રીતે ટ્રમ્પ આ યુદ્ધમાં પૈસા ખર્ચી રહ્યા છે, આ પહેલા જો બાઇડને પણ યુક્રેનના બહુ જ પૈસા ખર્ચી નાખેલા છે। તો આ રીતે એક આર્થિક નુકસાન છે। એટલે મને એમ લાગે છે કે આ પાસ નહીં થાય, એટલા માટે જ ટ્રમ્પ અત્યારે ઉતાવળા થયા છે। એને જેમ બને એમ સમાધાન કરવું છે, પણ એની સાથે પોતે પાછી પોતાની ટર્મ્સ પણ મૂકવી છે। અને ઈરાન બહુ જ ચાતુર્ય બુદ્ધિથી આ રીતે એપ્રોચ કરી રહ્યું છે કે એ લોકો એક સ્ટેપ પાછળ ગયા છે। એટલે હવે એમને ઉતાવળ નથી એવું લાગે છે, કારણ કે એક બાજુ ટ્રમ્પને ઉતાવળ છે, અને આમ જોવા જઈએ તો હોર્મુઝ ની જે સ્ટ્રેટ છે એ ખાડી, તો ત્યાં ટ્રમ્પ એમ કહે છે કે અમારે અમેરિકાને તો બહુ લાગતું વળગતું છે જ નહીં, તો પછી શું કરવા એના માટે આગ્રહ કરે છે। આ ખરેખર લાગે વળગે છે યુરોપના લગભગ 30 દેશોની અને એશિયાના ભારત સાથેના દેશોની, કે જેનો ત્યાંથી માલ અવર જવર થઈ રહે છે, અને એમાં સસ્પેન્ડ છે। હવે જો આ એપ્રુવલ ના થાય તો યુદ્ધ વિરામને એક્સટેન્ડ કરે કે ગમે તે કરે, પરંતુ એમાં હવે ટ્રમ્પ પાસે એવો કોઈ પાવર રહેશે નહીં કે એ યુદ્ધ પાછળ આટલો બધો ખર્ચો કરી શકે। એટલે મને એમ લાગે છે કે આ અઠવાડિયાની અંદર, આ 4 દિવસની અંદર, 5 દિવસની અંદર જ ઘણું બધું ફેરફાર થશે, અને એમાંથી બહુ મોટો એક રિસ્પોન્સ આવશે। આપણે ઈચ્છીએ કે એવું રીતનું સમાધાન થાય, જેથી કરીને ભારતને આપણે જે તકલીફ પડી રહી છે, અથવા જે પડી રહેવાની છે થોડા વખત પછી, જે સંકટ ઊભું થવાનું છે, એ આપણે નિવારી શકીએ અને સારી રીતે આપણે દેશમાં ચાલી શકીએ। બાકી ટ્રમ્પની તો ગાંઠ પણ એનું એ જ છે। અમેરિકાના એક ન્યૂઝપેપરે તો એવો આર્ટિકલ લખ્યો છે કે બિલકુલ જગદીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।